વેકેશન દરમિયાન લોકો મોજ મસ્તી કરવા માટે વોટર પાર્કમાં જતા હોય છે, ત્યારે જામનગર નજીક જાંબુડા પાસે આવેલ ધ હોલિડે વોટર રિસોર્ટમાં લોકો મજા માણવા ઉમટી પડ્યા હતા। ધ હોલિડે વોટર રિસોર્ટમાં 2 સેશન શરૂ કરવામાં આવ્યા છે, સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી। અને મજાની વાત તો એ છે કે સાંજે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી તમે વોટર પાર્કની મજા માણી શકો છો। ઉનાળાના વેકેશન દરમિયાન લોકો જે છે તે વોટર પાર્કમાં મોજ મસ્તી કરવા જતા હોય છે, ત્યારે જામનગર નજીક આવેલા જાંબુડા ગામ પાસે હોલિડે રિસોર્ટ એન્ડ વોટર પાર્કમાં આપણે આવી પહોંચ્યા છીએ। અહીં જે લોકો આવ્યા છે તેમની સાથે વાત કરીશું કે તેઓને વોટર પાર્ક કેવું લાગ્યું અને અહીં સિક્યોરિટી છે, રાઇડ્સ છે, તે કેવી મજા આવે છે અને કેવી અલગ અલગ સુવિધા હોય છે। આપનું નામ? જેઠવા દેવ્યાની પૃથ્વીરાજસિંહ। આજે હોલિડે વોટર પાર્ક ને રિસોર્ટમાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? અમને બહુ જ મજા આવી ગઈ છે। તમારે કોઈને જો આવવું હોય તો હોલિડે રિસોર્ટમાં જ આવજો। અમે લોકો ખૂબ એન્જોય કર્યું, ખૂબ મજા આવી ગઈ અમને। અમે અમારા ગ્રુપ સાથે આવ્યા છીએ। તમે પણ જો લોકો ઈચ્છતા હોય તો અહીંયા આવી શકો છો। હોલિડેનું વોટર પાર્ક છે, બહુ સરસ છે, વધારે ફીસ પણ નથી અને સુવિધા બહુ સારી આપેલી છે, રાઇડ્સ પણ અવનવી આપેલી છે અને બાળકો માટે પણ સરસ સુવિધા આપેલી છે। અમને લોકોને ખૂબ મજા આવી। તમારે આવવું હોય તો બસ હોલિડે હોલિડે હોલિડે। આપણી સાથે બીજા પણ જે છે તે અહીં આવ્યા છે, તેમની સાથે વાત કરશું। આપનું નામ? ઇન્દુબા જાડેજા। આજે હોલિડે રિસોર્ટ પાર્કમાં આવ્યા છો, શું કહેશો, કેવું લાગી રહ્યું છે? બહુ જ મસ્ત અને બહુ જ મજા આવી। બહુ જ સારું છે, છોકરા માટે પણ અમારા માટે પણ બહુ જ સારું છે અને સિટીની નજીક જ છે, પણ દૂર પણ નથી, એટલે બહુ જ સારું, બહુ જ મજા આવી। રાઈડ પણ મસ્ત છે, અહીંના ગાર્ડ પણ મસ્ત છે, અહીંયા સિક્યુરિટી બહુ જ મસ્ત છે, અહીંયા નાસ્તા હાઉસ, અહીંયા ફ્રૂટ ફાટ બહુ જ મસ્ત છે અને બહુ જ મજા આવી। તમે બધા આવો તો જલ્દીથી મુલાકાત લો અમારા હોલિડેની, જામનગરના જાંબુડાની। આપણી સાથે બીજા બાળક પણ છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? રોહિલ રિદ્ધિબા। આજે હોલિડે રિસોર્ટ પાર્કમાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? મને તો ખૂબ સરસ લાગ્યું। સુવિધા તો સારી છે, બાકી જમવાનું પણ ખૂબ એટલે ખૂબ સારું હતું। સ્વાદ પ્રમાણે જેવો જોઈએ એવો જ સ્વાદ હતો, આમ ખૂબ મજા આવે એવું જમવાનું હતું। બાળકો માટેની કેવી કેવી રાઇડ્સ અહીંયા છે, શું કહેશો રાઇડ્સને લઈને? બાળકો માટે પણ ખૂબ સરસ છે, કોઈ જાતની કાંઈ આમ ટેન્શન જેવું વાત નથી। બાળકો આમ એન્જોય કરી શકે એવી રીતના રાઇડો પણ છે, સારી સારી। આપણી સાથે બીજા પણ નાના બાળક છે, તેમની સાથે વાત કરશું। આપનું નામ? દક્ષરાજસિંહ જાડેજા। આજે હોલિડે વોટર પાર્કમાં આવ્યા છો, શું કહેશો? આઈ લવ હોલિડે વોટર પાર્ક। કેવી મજા આવી રહી છે, શું કહેશો? બહુ એન્જોય કર્યું। આપણી સાથે બીજા પણ મહિલા છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? શીતલ। આજે હોલિડે રિસોર્ટ પાર્કમાં આવ્યા છો, કેવું લાગી રહ્યું? એકદમ ફાઇન, બહુ મસ્ત, બહુ મજા આવી। અહીંની રાઇડ્સ કેવી છે, રાઇડ્સને લઈને શું કહેશો? મસ્ત છે, અહીંયાની રાઈડ બહુ મસ્ત છે બધાયને। હું તો એમ કહું કે તમે બધાય હોલિડેમાં આવો બધાયને। શું કહેશો? વેવ પુલ પણ છે, ગીત પણ વાગી રહ્યા છે, ડીજે છે, શું કહેશો તેને? મસ્ત એન્જોય કરવા જેવું છે, બધાયને અહીંયા આવવું જોઈએ, બધાય ફેમિલી લઈને બધાય વ્યક્તિને અહીંયા આવવું જોઈએ બસ। બીજા વોટર પાર્ક કરતાં આ વોટર પાર્ક જ તમને કેમ ગમી રહ્યું છે, શું કહેશો તેને? અમે તો દર વર્ષે અહીંયા જ આવીએ છીએ હોલિડેમાં ને બહુ મસ્ત છે દર વર્ષે। ફૂડ કેવું છે, ફૂડને લઈને શું કહેશો? બહુ મસ્ત ફ્રૂટ છે, અનલિમિટેડ 200 રૂપિયામાં થાળી છે, બહુ મસ્ત છે, બધાય ફેમિલીને હું એમ કહું બધાય તમે અહીંયા આવવું જોઈએ દર વર્ષે। આપણી સાથે બીજા પણ લેડીઝ છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? મારું નામ છે જાડેજા રેખાબા। અમે અહીંયા જામનગરથી જ આવ્યા છીએ। અહીંયા હોલિડે રિસોર્ટ વેરી ફાઇન છે, અમને બીજી વખત આવ્યા છીએ। હોલિડે રિસોર્ટમાં અમને બહુ જ ખૂબ મજા આવે છે, ખૂબ એન્જોય કરી છે। નાના બાળકો માટે પણ ખૂબ સરસ સરસ અલગ અલગ રાઇડ્સ છે, મોટા માટે પણ સરસ છે, ફૂલ સિક્યુરિટી ગાર્ડ છે, તેમજ જમવાનું અથવા નાસ્તો પણ બહુ સરસ ચોખ્ખો અને સારો મળે છે અને ફીસ પણ લિમિટમાં છે, એટલી બધી વધારે પણ નથી, ઓછી પણ નથી, એટલી બહુ ખૂબ એન્જોય લાયક છે। નંબર 1 જામનગરનું હોલિડે રિસોર્ટ છે। અમે આ બીજી વખત આવ્યા છીએ, બહુ વેરી ફાઇન। આપ લોકો પણ અહીંયા હોલિડે રિસોર્ટની મુલાકાત લો, અમે ખૂબ એન્જોય કરી રહ્યા છીએ અમારા ગ્રુપ સર્કલ સાથે। આપ પણ આવો, એકવાર પધારો, વેલકમ। આપણી સાથે બીજા પણ ભાઈ એક છે, તેમની સાથે વાત કરશું। આપનું નામ? જાડેજા રામસિંહ મારું નામ છે। હું આર્મી રિટાયર્ડ છું અને અમારા માટે હે ને અહીંયા લોકો હે ને અમને બહુ ખુશીની વાત છે કે અમારા ડિફરન્સના લોકો માટે હે ને 100 રૂપિયા ડિસ્કાઉન્ટ આપે છે અમારા માટે હે ને। ભલે એવું 100 રૂપિયાનો કંઈ મતલબ નથી, પણ અમારા માટે હે ને બધું એક અમારી રિસ્પેક્ટ જે આ લોકો આપે છે
કે ભાઈ અમે ભલે ડિસ્કાઉન્ટ ભલે 50 કરે કે 100 કરે કે 200 કરે કે 20 રૂપિયા કરે, એનો કંઈ પ્રોબ્લેમ નથી એકચ્યુઅલ. પણ અમને આ લોકો છે ને આર્મીવાળાઓને આ લોકો છે ને રિસ્પેક્ટ આપે છે. અને હું આર્મીમાં 17 વર્ષ નોકરી કરીને આવ્યો અને અમને એકને હોલિડેમાં અમે અહીંયા જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રહી છીએ. પણ અમે અહીંયા ઓછામાં ઓછા વર્ષે અમે આવી જ છીએ. અને અહીંયા કને અમને બહુ મજા આવે. છોકરાઓ માટે નોખી રાઈડ છે અને લેડીઝો માટે અલગ છે. અને આપણે કંઈ એવી થાય જો તો એના માટે આપણે ગાડી માથે ઊભા રહીએ છીએ, 24 કલાક ઊભા રહીએ છીએ. અને અમને બહુ અહીંયા મજા આવે છે અને રિસ્પેક્ટ બહુ મળે છે. મેઇન વાત તો એ છે. નકર અમે બીજી જગ્યાએ જવા માટે અમે તૈયાર હતા, પણ એકચ્યુઅલમાં અમને હોલિડેમાં બહુ અમને ગમે છે. થેન્ક યુ, ધન્યવાદ. સિક્યુરિટી બહુ ટાઈટ છે એકચ્યુઅલમાં. સિક્યુરિટીવાળા બહુ ધ્યાન રાખે છે એકચ્યુઅલમાં. અને કોઈને કાંઈ બહુ વધારે કાંઈ ઓલું નથી કરવા દેતા હે ને. જેમ કે કોઈ પીને આવતા હોય તેને કોઈ અંદર આવવા નથી દેતા હે ને. અને બધું એટલે જમવાનું ને એ બધું કાગળ પેકેજવાળું બધું હોય એ લોકોને આવવા નથી લેવા દેતા. બધું બહુ સરસ છે હોલિડેમાં. અમને બહુ મજા આવે છે. થેન્ક યુ. આપણી સાથે એક બાળક પણ છે, તેમની સાથે વાત કરશું. આપનું નામ? રવિરાજ. આજે હોલિડેમાં વોટર પાર્કમાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? આ બહુ મસ્ત છે. આયા હે ને બધી ફેસિલિટી હે, ખાવાની પીવાની અને ફરવાની. આયા બધી રાઈડ છે. નાનકડા છોકરા હતું, મોટા છોકરા હતું, લેડીઝ હતું. બહુ બધી રાઈડ છે. આની સિક્યુરિટી એકદમ ટાઈટ છે અને સારી છે. કેવી મજા આવી રહી છે હોલિડે વોટર પાર્કમાં? તને શું કહેશ તેને લઈને? આયા મને બહુ મજા આવી રહી છે. હું આયા 2 વાર આવ્યો. 2 વાર મને બહુ જ મજા આવી છે. હોલિડે રિસોર્ટ એન્ડ વોટર પાર્કમાં જે છે તે ઇન્ડિયન એરફોર્સના જવાનો પણ અહીં આવ્યા છે. આપણે તેમની સાથે વાત કરશું. आपको कैसा लगा हॉलीडे रिसोर्ट एंड वाटर पार्क? द हॉलीडे वाटर रिसोर्ट जो कि जामनगर से 19 किलोमीटर पे है, ये बहुत ही एक्सेप्शनल व्यू वाला पॉइंट है. आज हम यहाँ पहली बार आए हैं और हमें यहाँ पे आके इतना अच्छा लगा है कि मैं शब्दों में बयान नहीं कर सकता. यहाँ पे जो स्लाइड्स बनी हुई है और जो यहाँ पे जो साउंड सिस्टम है एक्सेप्शनल है. यहाँ पे नहा करके इतना मज़ा आया है. और एक्सेप्शनल यहाँ का जो खाना अनलिमिटेड वाला मज़ा आ गया. और सबसे अच्छी बात यहाँ पे है कि यहाँ पे साफ़ सफाई हम लगभग मैं आज तक 15-20 जगह गया हूँ. 15-20 जगह में से ये सबसे अच्छा वाटर पार्क मेरे को लगा, क्योंकि यहाँ पे जो क्लीननेस है, साफ़ सफाई इतनी अच्छी है कि मज़ा आ गया. बहुत अच्छा है. આપણી સાથે બીજા જવાન પણ છે, જોડાયા છે, તેમની સાથે વાત કરશું. आपको हॉलीडे वाटर पार्क एंड रिसोर्ट की सिक्योरिटी कैसी लगी? क्या कहेंगे सिक्योरिटी के बारे में? सिक्योरिटी के इंतज़ाम यहाँ बहुत ही अच्छा है. एंट्री गेट से लगा के लास्ट तक, चाहे लाइफ गार्ड हो और हो, हर जगह हर चीज़ अवेलेबल है, प्रॉपर अवेलेबल है. बच्चों के लिए, फीमेल के लिए, या कहीं भी वेव पूल के अंदर भी ज़्यादा गहरा भी नहीं है, उसके बाद भी लाइफ गार्ड 8 से 10-20 के अंदर हर जगह खड़े मिल रहे हैं. अच्छी सुविधा है. गर्मियों का मौसम था तो चिल करने के लिए बहुत ही अच्छी जगह है. આપણી સાથે બીજા પણ જવાન છે, તેમની સાથે વાત કરીશું. તમને અહીંયાનું કે શું કઈ રાઈડ તમને જે છે તે સૌથી વધારે ગમી? શું કહેશો રાઇड्सને લઈને? एक्चुअली राइड्स की बात करें तो राइड्स में सबसे ज़्यादा मुझे थंडर में अच्छा लगा. और दूसरा सबसे अच्छा यहाँ पे दर्शनीय चीज़ थी वो थी वेव पूल. वेव पूल में हमको बहुत मज़ा आया, बिकॉज वहाँ का म्यूज़िक सिस्टम एंड द हाइजीन वाज वेरी गुड. और एक्चुअली सारी राइड्स ही अच्छी हैं. बच्चों के लिए स्पेशली थोड़ी कम राइड्स है, तो माई सजेशन इज़ दैट कि बच्चों के लिए थोड़ी राइड्स और बढ़ाई जाए. और बाकी ओवरऑल और बहुत अच्छा आनंद था, बहुत अच्छा मज़ा आया हमको और अच्छा टाइम व्यतीत किया यहाँ पे. આર્મીના જવાનો છે, તે એરફોર્સના જવાનો છે, તે અહીં આવ્યા છે. તેમને પણ ખૂબ મજા આવી રહી છે હોલિડે વોટર પાર્ક એન્ડ રિસોર્ટમાં. બધા લોકોને એકવાર હોલિડે રિસોર્ટ અને વોટર પાર્કની મુલાકાત અવશ્ય જરૂરી લેવી જોઈએ. તે લોકો હોલિડે રિસોર્ટ પાર્કમાં ખૂબ જ મજા કરવા આવતા હોય છે અને વેકેશન દરમિયાન ખૂબ જ અહીં લોકો આવતા હોય છે. આપણી સાથે બીજા પણ અહીં મજા કરવા આવ્યા છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરશું. આપનું નામ? મારું નામ જાડેજા જાગૃતિ બા છે. અહીંયા બહુ જ મજા આવે છે. અહીંયા મોટા માટે તો ખૂબ મસ્ત રાઈડો છે, પણ ચિલ્ડ્રન્સ માટે પણ ઘણી બધી મસ્ત રાઈડો છે. અહીંયા સોંગ એવા મસ્ત લગાવે છે કે ડાન્સ કરવાની તો ખૂબ જ મજા આવે છે. મને તો બહુ જ મજા આવે છે, ખૂબ જ. તમને કઈ રાઇડ્સ ખૂબ ગમી? રાઇડ્સ કેટલી છે, શું કહેશો? અહીંયા રાઈડ તો ઘણી બધી છે, પણ છે ને એટલે ઓલી મોટી રાઈડ છે ને એમાં ચિલ્ડ્રન્સને બેસવાની થોડીક મનાઈ છે, બહુ સ્ટ્રિક્ટ સિક્યોરિટી છે. એટલે તમને અહીંનું જમવાનું કેવું લાગ્યું? ફૂડ કેવું છે? અહીંયાનું ફૂડ બહુ જ મસ્ત છે. આમ ધ હોલિડે વોટર રિસોર્ટમાં રાત્રિ દરમિયાન પારિવારિક માહોલ જોવા મળે છે.
લોકો મોડી રાત સુધી વોટર પાર્કની મજા માણે છે. અહીં આવેલી વિવિધ રાઇડ્સ પણ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ઉપરાંત વોટર પાર્કની વિશેષતાની વાત કરીએ તો ત્યાં જર્મન ટેકનોલોજીના ફિલ્ટર પ્લાન્ટથી પાણીની સફાઈ કરવામાં આવે છે. આર્મીના જવાનો અને તેના ફેમિલી તેમજ મહિલાઓ માટે 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અહીં 12:30 વાગ્યે રાષ્ટ્રગાન વગાડીને દેશ પ્રત્યેની લાગણી વ્યક્ત કરવામાં આવે છે. પરિવાર માટે જમવામાં શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. સૌથી વધુ સિક્યુરિટી ગાર્ડ લોકોની સલામતી માટે રાખવામાં આવ્યા છે. ધ હોલિડે વોટર રિસોર્ટને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હરવા ફરવાના શોખીન લોકો જે છે તે ઉનાળાની વેકેશનમાં મજા કરવા માટે વોટર પાર્કમાં જતા હોય છે. ત્યારે આપણે જામનગર નજીક જાંબુડા પાસે આવેલું હોલિડે વોટર પાર્ક એન્ડ રિસોર્ટમાં આવી પહોંચ્યા છીએ. તેમના ઓનર છે પ્રકાશભાઈ, તેમની સાથે વાત કરીશું. પ્રકાશભાઈ, શું કહેશો? ઉનાળાનું વેકેશન શરૂ થયું છે, લોકોમાં કેવી અત્યારે મુલાકાત લેતા હોય છે? કેટલા લોકો આવતા હોય છે મુલાકાતે? સૌથી પહેલાં તો આપ અબ તક મીડિયાનું અત્રે હાર્દિક સ્વાગત છે અને આપના માધ્યમથી જોનારા તમામ દર્શક મિત્રોને નમસ્કાર. અત્યારે ઉનાળાની સિઝન છે અને આપ જાણો છો વેકેશન પણ છે, એટલે સહેલાણીઓ તો ખૂબ પ્રમાણમાં આવતા હોય છે. બંને સેશનમાં આપણે ચલાવીએ છીએ, સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી અને 6 વાગ્યાથી 6 થી 11 સાંજના. એટલે બંને સેશનમાં વેકેશન છે તો આપ જોઈ શકો છો કે ખૂબ લોકો આવતા હોય છે અને 15 જૂન સુધી આ ટ્રાફિક છે એ યથાવત ઓલમોસ્ટ આમ જ રહેતો હોય છે. જે છે કઈ પ્રકારની સહેલાણીઓને છે સુવિધા આપવામાં આવતી હોય છે, શું કહેશો તેને લઈને? નોર્મલી વોટર પાર્ક કોન્સેપ્ટ છે એ આમ જોઈએ તો એક રૂટીન એવું છે કે જેમાં સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી પાણીમાં, અત્યારે ઉનાળામાં ગરમીનો માહોલ હોય તો બધા લોકો આવતા હોય. અમે ઘણા બધા એવા લોકોને ધ્યાનમાં લીધા કે જે લોકોને પાણી ગમે છે, પાણીમાં પડવું પણ ગમે છે, પણ દિવસના અત્યારે આપણે જોઈએ તો 38, 40, 42 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર હોય. નાના બાળકો છે અથવા ઘણા બધા એટલા સોફેસ્ટિક લોકો છે કે જે ગરમી છે એ સહન નથી કરી શકતા, એ ટોલરેટ નથી સહન કરી શકતા. તો એ લોકોની એવી ઈચ્છા હોય કે ભાઈ અમારે પાણીમાં પડવું છે પણ અમને એવું વેધર મળે, એવું એન્વાયરમેન્ટ મળે કે જ્યાં અમને મજા આવે. એટલા માટે અમે સ્પેશિયલ એવો એક કોન્સેપ્ટ નવો લાવ્યા કે આ ટાઈપનું જે ક્રીમ વર્ક છે, આ ટાઈપના જે સોફેસ્ટિક લોકો છે જેમને પાણીમાં પડવું છે અને તડકો એમનાથી સહન નથી થતો, એ લોકો માટે આ કોન્સેપ્ટ લાવ્યા છે કે સાંજે 6:30 થી 11:30 વાગ્યા સુધી સાંજની એન્ટ્રી છે ફક્ત ફેમિલીમાં એન્ટ્રી છે. એટલે એકદમ ફેમિલિયર માહોલ હોય છે, સારો ક્લાસ હોય છે અને અનલિમિટેડ ફૂડ એન્ટ્રી ફી સાથે સાંજે હોય છે. જ્યારે દિવસના એન્ટ્રી ફીઝ અલગ હોય છે, ફૂડ જે તમે ઓર્ડર કરો એ પ્રમાણેનો ચાર્જ હોય છે. આ પ્રમાણે અમે બે સેશનમાં ચલાવીએ છીએ. તો સવાર કરતાં રાત્રિ દરમિયાન સહેલાણીઓ કેટલા ઉમટી પડતા હોય છે, શું કહેશો તેને લઈને? જનરલી જે ગેધરિંગ છે, માસ ગેધરિંગ, વધારે સહેલાણીઓ છે એ દિવસના થાય એ સહજ વાત છે. કારણ કે કસ્ટમર છે વોટર પાર્કમાં આજુબાજુમાં 70, 80, 90, 100 કિલોમીટરથી આવતા હોય છે, તો એ લોકો દિવસના પ્રિફર કરતા હોય છે. સાંજનો જે કસ્ટમર બેઝ હોય છે બેઝિકલી જામનગરનો અથવા જામનગરના આજુબાજુ 15-20 કિલોમીટરનો હોય છે. દિવસની કમ્પેરમાં સાંજે લોકો ઓછા હોય છે પણ સાંજનો માહોલ હોય છે એ વધારે સારો હોય છે. એકદમ પારિવારિક માહોલ હોય છે, પીસફુલ એન્વાયરમેન્ટ હોય છે. એટલે લોકો એકદમ આનંદથી એન્જોય કરતા હોય છે, બેઠા હોય છે અને અલ્ટિમેટ એમ કહેતા હોય કે એની મજા આવી ગઈ. સાંજે મજા આવવાનું રીઝન એ છે કે તડકો ન હોય, એટલે એકદમ વાતાવરણ સારું હોય છે. બીજી વોટર પાર્ક હોય છે ત્યાં અમુક જગ્યાએ ક્લોરીન નાખવામાં આવતું હોય છે પાણીમાં. આપણે અહીંયા હોલિડે વોટર પાર્ક રિસોર્ટમાં પાણીની કઈ રીતે દેખરેખ સફાઈ કરવામાં આવતી હોય છે, કઈ રીતનું ધ્યાન રાખવામાં આવતું હોય છે? પહેલાં તો અમારી પાસે નર્મદાનું કોમર્શિયલ કનેક્શન છે. એટલે જનરલી એવું હોય કે જે આપણે બોરમાંથી જે પાણી કાઢતા હોય તો એ 1500, 2000, 2500 TDS સુધીનું પાણી હોય છે ટેકનિકલ લેંગ્વેજમાં. જ્યારે નર્મદા નદીનું પાણી જે આવતું હોય છે 600, 550, 600 TDSનું પાણી હોય છે. આપણે ફિલ્ટરમાંથી જે પાણી પીતા હોય છે 100 થી 200 TDSનું હોય છે. એટલે એકદમ મીઠું પાણી જે છે એ અહીંયા મળે છે. બીજી વાત, તમે જે વાત કરી ક્લોરીનની, તો અમુક ટાઈપની વોટર ટ્રીટમેન્ટ છે એ કરવી જરૂરી હોય છે. કારણ કે પાણીમાં આટલા બધા લોકો છે આવતા હોય છે, એન્ટી ઇન્ફેક્શનની પ્રોસેસ કરવાની હોય, પાણીને ચોખ્ખું રાખવા માટે જે નેસેસરીઝ કેમિકલ હોય એ બોડી માટે હાર્મફુલ ન હોય, લોકો માટે નુકસાનકારક ન હોય,
એટલે એવા જે નેસેસરી કેમિકલ હોય એ યુઝ દરેક જગ્યાએ થતા હોય, પણ અમારી પાસે સ્પેશિયલ જર્મન ટેકનોલોજીના ફિલ્ટર પ્લાન્ટ છે. એટલે પાણીની ગુણવત્તાની સાથે એમાં કેમિકલનો ડોઝ છે એ કેટલી માત્રામાં દેવો એ ફિલ્ટર છે એ પોતે એની રીતે લેતું હોય છે. એટલે કમ્પેર ટુ અધર વોટર રિસોર્ટ એક વાત એ છે કે અમારે નર્મદાનું પાણી આવે છે, એટલે પાણી મીઠું હોય છે. મતલબ માનો કે તમે બીજા ક્યાંય જતા હોય, અહીંયા આવતા હોય તો એક સીધો ફેર શું પડતો હોય કે તમે 1, 2, 4, 5 કલાક નાહ્યા પછી પણ બોડી પર જે ખારાશ આવી જવી, ખજવાળ આવવી, એકદમ ડ્રાયનેસ આવી જવી એ અહીંયા ફીલ નહીં થાય, કારણ કે એ નર્મદાનું પાણી છે. તમારા દ્વારા જે છે તે એક દેશભક્તિની લાગણી રજૂ કરો છો. આર્મીના જવાનો હોય તો તેમના માટે ડિસ્કાઉન્ટ આપો છો, શું કહેશો તેને લઈને? આમ તો જામનગર છે એવું એક સેન્ટર છે કે જ્યાં 3 પાંખ નેવી, એરફોર્સ, આર્મી આ ત્રણેય જામનગરમાં છે. અને જનરલી રાષ્ટ્ર માટે દરેક માણસનું કંઈક ને કંઈક કર્તવ્ય છે. હું પર્સનલી એવું માનું છું કે મારું પોતાનું પણ કંઈક ફરજ છે રાષ્ટ્ર માટે. એટલે 7 વર્ષ થયા નેવી, આર્મી, એરફોર્સ આમના જે કોઈ પણ સોલ્જર્સ છે એમના ફેમિલીને ડે 1 થી અમે દરરોજના માટે એમને ડિસ્કાઉન્ટ આપીએ છીએ, લગભગ 40% જેટલું ડે 1 થી. અને બીજું આનંદ કરતાં કરતાં આજે લોકો અહીંયા આવે છે એકદમ આનંદના મૂડમાં હોય છે. અને મારો પર્સનલ એક્સપિરિયન્સ એમ કહે છે કે રાષ્ટ્રપ્રેમ છે એ લાવવા માટે ક્યાંય ઢોલ વગાડવાની જરૂર નથી હોતી. દરરોજ 12:30 વાગે અમે રાષ્ટ્રગીત અહીંયા વગાડીએ છીએ. અને આ લોકો જે ધીંગા મસ્તીમાં હોય જ્યારે રાષ્ટ્રગીત વાગે એના પહેલાં એક ઇન્ડિકેશન આપવામાં આવે છે, કહેવામાં આવે છે કે હમણાં થોડી વાર પછી રાષ્ટ્રગીત શરૂ થશે, દરેક માણસ પોતાની પોઝિશન લઈ લે. લગભગ 100% માણસો છે એકદમ સાવધાન અવસ્થામાં આખું રાષ્ટ્રગીત પૂરું થાય ત્યાં સુધી રાષ્ટ્રગીતનું માન સન્માન જાળવે છે. અને એકદમ રાષ્ટ્રભાવ છે એ તમને 2 મિનિટ માટે જોવા મળે છે. અને દરેક નાગરિકનું કર્તવ્ય છે, અમે પણ નિભાવીએ છીએ ને અમે એવું ઈચ્છીએ છીએ કે લોકો પણ એ નિભાવે. અહીં સહેલાણીઓ આવતા હોય છે, તેને ફૂડમાં કઈ પ્રકારની સુવિધા આપવામાં આવતી હોય છે? સહેલાણીઓને બીજા અન્ય વોટર પાર્કમાં જતા હોય ત્યારે ફૂડમાં કોઈ પણ પ્રકારનો વાંધો પડતો હોય છે, નથી ભાવતું, સ્વાદ વગરનું હોય છે, ત્યારે આપણે અહીંયા ફૂડમાં શું કહેશો તેને લઈને? કઈ પ્રકારની અલગ વિશિષ્ટતા છે? દિવસમાં અમારી પાસે એવું છે કે દિવસમાં એન્ટ્રી ટિકિટ લઈએ ત્યાર પછી પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, ફાસ્ટ ફૂડ આ બધું અમારે અવેલેબલ હોય છે. એ અકોર્ડિંગ ટુ ઓર્ડર, એટલે કસ્ટમર જે પોતાની ઈચ્છા પ્રમાણેનું ફૂડ ઓર્ડર કરે એ પ્રમાણે એને ચાર્જ આપવાનો થાય છે. સાંજે અમારો કોન્સેપ્ટ એવો છે કે એન્ટ્રી ટિકિટ 450 રૂપિયા લઈએ છીએ. એમની સાથે સૂપ, સ્ટાર્ટર, પાણીપુરી, પંજાબી ફૂલ ડીશ, સ્વીટ આ બધું છે એ અનલિમિટેડ અમે આપીએ છીએ. એટલે લગભગ દરેક માણસનો કંઈક ને કંઈક ટેસ્ટ હોય. માનો કે તમને પંજાબી ભાવતું હોય તો મને ન પણ ભાવતું હોય, અથવા મને ચાઇનીઝ ભાવતું હોય તો આમને ન ભાવતું હોય. તો અમે એવી ટ્રાય કરી છે કે લગભગ દરેક માણસના ટેસ્ટનું કંઈક ને કંઈક મળી જાય. કોઈ એવું ન થાય કે મારી ચોઈસનું કંઈ નહોતું. એટલે સાંજે અમે તમામ વસ્તુ ચાઇનીઝ, પંજાબી, એ બધું જ અવેલેબલ રાખીએ છીએ અને એ તદ્દન મફત અને અનલિમિટેડ હોય છે. સિક્યોરિટીની વાત કરવામાં આવે તો અહીં સહેલાણીઓને કયા પ્રકારની સેફટી અનુભવી રહ્યા હોય અને કઈ પ્રકારની સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે, શું કહેશો તેને લઈને? સિક્યોરિટી માટે અમારે લગભગ સિઝનમાં 125 જેટલો સ્ટાફ હોય છે, જેમાં સિક્યોરિટી બાઉન્સર હોય છે. પાણીની અંદર જે સહેલાણીઓ હોય એમની સેફટી માટેના લાઈફગાર્ડ જે સ્કિલ્ડ અને વેલ ટ્રેન્ડ હોય છે. અને અહીંયા અમારે વેવપુલની પાસે એક વેવપુલ ચાલુ થાય એમના પહેલાં અમારું એક એનાઉન્સમેન્ટ થાય કે જો તમે તમારી જાતને અસલામત અનુભવો છો તો ફક્ત તમારા હાથ ઊંચા કરો, જેથી અમારા લાઈફગાર્ડ છે એમને ખબર પડે કે તમે કંઈક મુશ્કેલીમાં છો, તમારી પાસે આવી શકે. એટલે સેફટી સિક્યોરિટીના જે કોઈ પણ ઇક્વિપમેન્ટ છે એ પણ દરેક જગ્યાએ અવેલેબલ છે. અને અમારા જે વેલ ટ્રેન્ડ ગાર્ડ્સ છે એ પણ સ્ટેન્ડ બાય મોડમાં હોય છે. સૌરાષ્ટ્રની જનતા છે, તમને છેલ્લો પ્રશ્ન પૂછું, સૌરાષ્ટ્રની જનતાને શું અપીલ કરશો, શું મેસેજ આપશો? આજકાલ લોકો છે પૈસા કમાય પણ છે ને પૈસા વાપરે પણ છે, પણ એવું ક્યાંક ને ક્યાંક બને છે કે પારિવારિક માહોલ, મતલબ એવું ઘણીવાર બને છે કે માણસ સવારથી સાંજ સુધી ફેમિલી સાથેનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ છે એ કરવામાં ક્યાંક ને ક્યાંક આપણે બધા ખબર નહીં આપણા કામ ધંધામાં એટલા બધા બિઝી છીએ, અથવા મોબાઈલ ટેકનોલોજી એમની સાથે એટલા બધા યુઝ ટુ થઈ ગયા છે કે ઘણી વખત જે ક્વોલિટી ટાઈમ ફેમિલી સાથે સ્પેન્ડ કરવાનો છે એ ક્યાંક ને ક્યાંક આપણે મિસ કરી જાય છે. આ એક એવું ડેસ્ટિનેશન છે
કે અહીંયા જે લોકો આવે છે તમે કદાચ જોતા હશો તો અહીંયા એવા ફેમિલીના દ્રશ્યો બને છે કે જેમાં દાદા હોય, પપ્પા હોય અને બાળક હોય. આ બધાની ખાલી ઉંમરમાં ફરક હોય છે પણ વર્તન છે બધા બાળક જેવા બનીને એકબીજામાં હળીમળી ગયા હોય છે. જે વીકમાં એક વખત અથવા મહિનામાં એક વખત ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો એમના માટેનું પરફેક્ટ ડેસ્ટિનેશન આ છે કે જ્યાં તમે સવારથી સાંજ સુધી ફક્ત ને ફક્ત તમારા પરિવાર સાથે, એટલા માટે કારણ કે મોબાઈલ તમારા લોકરમાં હોય છે, તો પરિવાર સાથેનું એક બેસ્ટ ડેસ્ટિનેશન છે એ ધ હોલિડે વોટર રિસોર્ટ છે. હોલિડે વોટર પાર્ક એન્ડ રિસોર્ટનો આગામી સમયમાં ગોલ શું છે? આગામી સમયમાં આ જ ઇન્ડસ્ટ્રીઝમાં જે લોકોનો જે રિસ્પોન્સ મળે છે અમને, પહેલો ગોલ તો અમારો એવો છે કે જે લોકોને અમારા પર જે મનોરંજન માટેનો ટ્રસ્ટ છે એ અમે જાળવી રાખીએ, એમાં વધારો કરી શકીએ. આ જ ઇન્ડસ્ટ્રીઝને ફ્યુચરમાં અમે બહુ સારી રીતે એક્સપાન્ડ કરવાના પ્લાનિંગમાં છીએ. બહુ જલ્દી એમની પણ જાહેરાત અમે કરશી. આપણી સાથે ધ હોલિડે વોટર પાર્કના રિસોર્ટના ઓનર હતા, તેમની સાથે વાત કરી. રાત્રિ સમય દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં પારિવારિક માહોલમાં લોકો અહીં ઉમટી પડતા હોય છે અને જામનગર જે છે તે આર્મીનું હબ ગણાય છે, ત્યારે આર્મીના પરિવારજનોને અહીં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા વોટર પાર્કમાં લોકો જાય છે. સામાન્ય રીતે લોકો વોટર પાર્કમાં દિવસના જાય છે, પરંતુ ધ હોલિડે વોટર પાર્કમાં નાના મોટા દરેક લોકો રાત્રિના વોટર પાર્કમાં મોજ મસ્તી કરે છે. અહીં નાના મોટા સૌ કોઈ પારિવારિક માહોલમાં વેકેશનમાં મજા માણે છે. કેમેરામેન દીપેશ ગરોધરા સાથે પાર્થ ભટ્ટી, અબ તક મીડિયા.